હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો આજે આપણે કંઈક એવો ખજાનો લઈ આવ્યા છીએ ભાઈ કે તમને ધોરણ 10 થી આગળ તમે કાંઈ પણ ભણવાના છો, 11 12 સાયન્સ ભણવાના હોય અને ધોરણ 10 માં ભણતા હોય અથવા તો 9માં પણ કામ આવી શકે એવા પ્રકારની આજે આપણે ટ્રીક જોવાના છીએ મિત્રો. દ્વિઘાત સમીકરણ તમને આપેલું છે અને એમના ડાયરેક્ટ ઉકેલ મેળવવા છે. તો કેવી રીતના મેળવવું ભાઈ, તો એ આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને અવયવ પાડવા છે, અવયવીકરણની રીતથી કામ કરતા હોય, દ્વિઘાત સૂત્રની મદદથી કામ કરતા હોય, પણ ઘણી વખત આપણે એવી જરૂરિયાત પડતી હોય કે ડાયરેક્ટ આપણે એક્સ ની કિંમત મળી જાય તો ઘણો બધો આપણો સમય બચી જતો હોય છે. તો આજના આ લેક્ચરમાં આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ છે એ ડાયરેક્ટ કેવી રીતના મેળવવા તેના રિલેટેડ આપણે ચર્ચા કરવાના છીએ. એકદમ શોર્ટ ટ્રીક થી ભાઈ વાત કરવાના છીએ. ડાયરેક્ટ તમને એક્સ ની કિંમત ગોતતા આવડી જશે વિધિન 5 સેકન્ડની અંદર. બરાબર, સમીકરણના તમને ભાગ પાડતા આવડતા એટલે એક્સ બરાબર ડાયરેક્ટ તમને જવાબ મળવાનો છે ભાઈ. કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર વ્યવસ્થિત વિડીયોને છેલ્લે સુધી જોવાનું છે. અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલો આ લેક્ચરની અંદર જોશું કે જેથી કરીને તમને ખબર પડે કે એક્સ વર્ગનો સહગુણક કાંઈ નથી એટલે કે 1 હોય ત્યારે કેવી રીતના અવયવ પાડવા, એક્સ વર્ગના સહગુણક સાથે કાંઈ આપેલું હોય ત્યારે આપણે એક્સ ની કિંમત ડાયરેક્ટ કેવી રીતના ગોતવી. બરાબર છે. તો આવી રીતના આપણે કેવી રીતના ડાયરેક્ટ અવયવ પાડવા એ આજના લેક્ચરની અંદર જોવાના છીએ. તો છેલ્લે સુધી વિડીયોને જોવાનો છે, કારણ કે આ જે રીત છે મિત્રો પરીક્ષામાં તો ઠીક છે ભાઈ, પણ કોઈ પણ બીજા કન્સેપ્ટો ઘણી વખત સોલ્વ કરતા હોય ત્યારે પણ તમને અવયવ પાડો એવું આવતું જ હોય છે. તો દ્વિઘાત સમીકરણના અવયવ પાડવાની આજના લેક્ચરની અંદર ધમાકેદાર ટ્રીક જોવાના છીએ. બરોબર છે. કંઈક નવી રીતે, જો અહીં લખ્યું છે કંઈક અલગ જ રીતે. બરોબર, અત્યાર લગી તમને લગભગ આ કોઈ ટ્રીક કીધી જ નહીં હોય. આ ટ્રીક છે એ કોઈએ તમને કીધી જ નહીં હોય. આ એવી ટ્રીક છે ભાઈ. બરોબર છે. તો શરૂઆત કરીએ. બરોબર, સૌથી પહેલા લેક્ચરની શરૂઆત કરતા પહેલા ભાઈ ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરાબર છે. વધુમાં વધુ મિત્રોને તમે શેર કરો, જેમને અવયવ પાડતા આવડતા હોય તો ભલે, ના આવડતા હોય તો ભલે, કારણ કે શોર્ટ ટ્રીક થી તો નહીં જ આવડતા હોય. બરાબર, તો એમને તમે વિડીયો શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર હોય તો લાઈક તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ તો કરી દીધું છે, પણ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ભાઈ. બરાબર, જો આ ટ્રીક તમને મજા આવી જાય તો છેલ્લે તમે લાઈક કરજો, પણ અત્યારે જો તમને અત્યારથી મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ભાઈ, મૂંઝાતા નહીં. અને ખાસ તમને ખબર છે આપણે આવી નવી ટ્રીકો તમારા માટે લાવીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો આવા પ્રકારનું ધારો કે દ્વિઘાત સમીકરણ તમને આપેલું હોય તો આના ડાયરેક્ટ અવયવ કેવી રીતના ગોતવા ભાઈ, તો એ આપણે ચર્ચા કરવાની. તમે સ્ટેપ બાય સ્ટેપ તો કરતા હોય, અવયવીકરણની રીત છે, દ્વિઘાત સૂત્રની રીત છે, આવી બધાથી તો કરતા જ હોય. રેડી? ચાલો, આજે આપણે શોર્ટ ટ્રીકથી જોવાનું છે. સૌથી પહેલા આપણે સ્ટેપ શીખવાના છે. x વર્ગ પ્લસ 5x પ્લસ 6 બરાબર 0. કોઈ પણ દાખલા સમજવા માટે પેલા રકમ છે એ ઈઝી હોય તો તમે ઈઝીલી સમજી શકો, પછી મોટા દાખલા ઉપર પ્રહાર કરવાના હોય. બરાબર, તો સૌથી પહેલા તમે જો મિત્રો x વર્ગ પ્લસ 5x પ્લસ 6 બરાબર 0 ના આપણે અવયવ પાડવા છે. સ્ટેપ બાય સ્ટેપ તો બધાને આવડે છે, એ આપણે કરવાનું થતું નથી. આપણે ખાસ યાદ રાખજો, અહીંયા તમને બે નિશાની જોવા મળતી હોય, 3 પદ હોય અને બે નિશાની, કા પ્લસ હોય અને કા માઇનસ હોય. રેડી? તો આને આપણે પહેલી નિશાની કહેશું અને આને આપણે બીજી નિશાની કહેશું. આ પહેલી નિશાની છે, આ બીજી નિશાની છે. બીજી નિશાની આપણને કહેશે કે જે અવયવો પડશે એ બે અલગ અલગ હોઈ શકે અથવા તો સરખા હોઈ શકે. બીજી નિશાની પ્લસ, તો બંને ઉકેલ સરખી નિશાનીમાં હશે, સરખી નિશાનીમાં હશે. બીજી નિશાની માઇનસ, તો બંને ઉકેલ અલગ અલગ નિશાનીમાં હશે. રેડી? ચાલો, એટલું ક્લિયર થઈ જશે. બીજી નિશાની આપણને એવું કહે. અત્યારે તમે જો સરખી છે. રેડી? હવે જોજો ભાઈ, આપણે જે સ્ટેપ કરીએ છીએ એ જ કરવાના છે. અવયવીકરણમાં તમે જે સ્ટેપ કરો છો એ 6 ને ઉપાડવાનો. આની આગળ x વર્ગની આગળ અત્યારે સહગુણક છે 1 છે. બરોબર, હવે 6 ને આપણે ઉપાડ્યો, 6 ના ભાગ પાડો, સરવાળો કરવાનો. સરવાળો કરતા 5 આવે એવી બે સંખ્યા ગોતવાની. બરોબર છે. ડાયરેક્ટ x બરાબર જ મળશે. જોજો ભાઈ, x બરાબર 6 ના ભાગ પાડો, સરવાળો કરતા 5 આવે તો 3 દુ 6 થાય. આ 3 અને આ 2 આ લખી નાખવાનું. નિશાની ઉપર હવે ફોકસ કરવાનું. નિશાની ઉપર હવે ફોકસ કરવાનું. પણ આ લખતા પહેલા તમારે ખાસ મોટી સંખ્યા પહેલા લખવાની, નાની સંખ્યા પછી લખવાની. મોટી સંખ્યા પહેલા, નાની સંખ્યા પછી. 6 ના ભાગ પાડ્યા, સરવાળો કરતા 5 આવે, 3 દુ 6 થાય. બરોબર, 3 ને 2 5 થશે અને 3 દુ 6 થઈ જશે. એમાં મોટી સંખ્યા પહેલા લખી, નાની સંખ્યા પછી લખી. નેક્સ્ટ, હવેનો ટાર્ગેટ છે નિશાની ઉપર. ખાસ નિશાનીમાં તકલીફ પડતી હોય છે. બરોબર છે. અવયવના નિશાની અલગ થઈ જાય એટલે કામ પૂરું. હવે તમે જુઓ, આ પહેલી નિશાની છે ને એ મોટાને દેવાની હોય, પણ કેવી રીતના? વિરોધી કરીને. પહેલી નિશાની અહીં લખું, જો પહેલી નિશાની મોટા ઉકેલને દેવી, વિરોધી કરી ઉકેલને
વિરોધી કરીને દેવી, બરોબર. પહેલી નિશાની મોટા ઉકેલને વિરોધી કરી દેવી, પહેલી નિશાની મોટા ઉકેલને વિરોધી કરી દેવી. તો અહીંયા પ્લસ છે તો વિરોધી કરી નાખે એટલે કેટલા થઈ જાય મિત્રો? માઇનસ થઈ જાય. હવે બીજી નિશાની તો આપણને કહે જ છે બંને ઉકેલ સરખી નિશાનીમાં આવશે. જો પ્લસ હોય તો સરખી નિશાનીમાં, એટલે x બરાબર -3 અને -2. તો આ રીતના આપણે ડાયરેક્ટ અવયવ પડી જાય ભાઈ. હમણાં આપણે થોડીક વારમાં જોઈએ ડાયરેક્ટ ફટાફટ અવયવ પાડશું, બરોબર. હવે તમે જો વેરીફાઈ પણ કરી જોઈએ આપણે. x² + 5x + 6 બરાબર 0 આવી રીતના હોય તો આપણે શું કરીએ ભાઈ? x² કરીએ, બરોબર. આને 3x લખી, આને 2x લખી, +6 લખી, બરાબર 0 લખી. રેડી? ચાલો અહીંયા જો. હવે પહેલા બેમાંથી x કોમન કાઢો એટલે x + 3 થાય. આમાંથી 2 કોમન કાઢો એટલે x + 3 થાય, બરાબર 0 થાય. બરાબર, બેમાંથી x + 3 કોમન કાઢી નાખી એટલે અહીંયા શું વધ્યું મિત્રો? x + 2 થાય, બરાબર 0 થશે. તો અહીં તમે જોઈ શકો છો અહીંયા અવયવ આવી ગયા. x બરાબર -3 અને -2. મેં ડાયરેક્ટ તમને કીધું. આ બધા સ્ટેપમાંથી માથાકૂટમાંથી છુટકારો મેળવવાનો છે. આવા સ્ટેપ આપણે દાખલો ડાયરેક્ટ પૂછાય અવયવીકરણનો તો તમારે કરવાનો. એટલે કે 9મા ધોરણમાં આપણે આવું પૂછાતું હોય ત્યારે કરવાનું. બાકી 10મા 11મા 12મા સાયન્સમાં હોય તો એ બધી જગ્યાએ તમે ડાયરેક્ટ અવયવ પાડી શકો ભાઈ. રેડી? ડાયરેક્ટ અવયવ પાડી શકો. જો અહીંયા તમને ખાલી સમજૂતી આવી, હજી આવડ્યું નથી. આવડવા માટે હજી આપણે 2-4 એક્ઝામ્પલો જોવા પડે, બરોબર છે. દરેક એક્ઝામ્પલમાં કંઈક નવું શીખવાડીશ. નિશાની અલગ અલગ બદલાવીને રાખી છે. દરેકમાં નિશાની અલગ અલગ બદલાવીને રાખી છે. કાંઈ પણ તમને મજા આવી હોય ભાઈ તો કમેન્ટ પર કરી નાખજો, બરોબર. છેલ્લે તમારે એ તો જોજો જ ભાઈ, અવયવીકરણમાં તમે માસ્ટર થઈ જવાનો. રેડી? ચાલો આગળ વધીએ. જો બીજો એક્ઝામ્પલ, જો નિશાની ખાલી બદલાવી નાખી. x² + x - 12 બરાબર 0. x² + x - 12 બરાબર 0. 12 ના ભાગ પાડો બાદબાકી કરતા 1 આવે ભાઈ. 12 ના ભાગ પાડો બાદબાકી કરતા 1 આવે. 4 તેરી 12 થાય. સંખ્યા મોટી પહેલા લખો, નાની સંખ્યા પછી લખો ફટાફટ. બીજી નિશાની આપણને એવું કે ભાઈ અલગ અલગ આવશે. માઇનસ નિશાની એવું કે બેની નિશાની અલગ અલગ આવશે. પ્લસ હોત તો સરખી આવે, માઇનસ હોય તો અલગ અલગ આવે, બરાબર છે ભાઈ. તો અહીંયા માઇનસ છે, બેની નિશાની અલગ આવશે. પેલાને મોટાની અલગ આપી દો. આ પ્લસ થી વિરુદ્ધ જાય. અહીંયા માઇનસ આપો, અહીંયા પ્લસ આપો. અવયવ પડી ગયા ભાઈ, અવયવ પડી ગયા. x બરાબર -4 અને +3. આ રીતના ફટાફટ અવયવ પાડી શકશો ભાઈ. પણ સ્ટેપ મેં તમને આગળ સમજાવી રીતના ક્લિયર હોવા જોઈએ ભાઈ. લાઈક ઠોકી દો, લાઈક ઠોકી દો ભાઈ. આવી અલગ પ્રકારની રીત છે આ, બરાબર. કાંઈક અલગ જ પ્રકારની ડાયરેક્ટ x બરાબર તમને આપી. આ x બરાબર ડાયરેક્ટ ઉકેલ મળે એવી રીતે આપી. રેડી? જો ભાઈ ફટાફટ જો. x² - 9x + 20 બરાબર 0. x² - 9x + 20 બરાબર 0. 20 ના ભાગ પાડો, સરવાળો કરતા 9 આવે. આ તમારે ક્લિયર કટ થઈ જાય એટલે તમારા અવયવ ફટાફટ પડી ગયા ભાઈ. બીજું કાંઈ મૂંઝાવાનું નથી. 20 ના ભાગ પાડો, સરવાળો કરતા 9 આવે. 5 ચોક 20 થાય. તો આ મોટી સંખ્યા પહેલા લખવાની, નાની સંખ્યા પછી લખવાની, બરાબર. જ્યારે ભાગ પાડો ત્યારે તો એ પ્લસ હોય માઇનસ હોય, જી હોય એની કઈ લેવા દેવા જ નથી. મોટી આંકડો કયો? 5નો. નાનો આંકડો કયો? નાનો. 4 છે, બરાબર. તો 5 પહેલા લખ્યો, 4 પછી લખ્યો. બીજી નિશાની ઉપર જોવો. આ આપણને એવું કે સરખી આપો. શું આપો? સરખી આપો. સરખી નિશાની એટલે બેનો જવાબ સરખી નિશાનીમાં આવવાનો છે. પહેલાની નિશાની છે એ આનાથી વિરોધાર્થી આવશે. માઇનસની વિરોધી પ્લસ આવશે. અહીં પ્લસ આપી દો. x બરાબર 5 અને x બરાબર 4 માગેલ દ્વિઘાત બહુપદીના અવયવ થઈ ગયા ભાઈ. ઉકેલ થઈ ગયો ભાઈ. ઉકેલ. અને તમે આમાં મૂકો એટલે જવાબ 0 થઈ જાય ભાઈ. અને ઉકેલ કહેવાય. આવડી જાય ને ભાઈ. x વર્ગનો સહગુણક 1 હોય ત્યારે. મજા આવી ને? હવે લાઈક કરી દો ભાઈ, બરાબર. સ્ટાર્ટિંગમાં લાઈક નથી કર્યું, હવે લાઈક કરી દો. હવે તમને મજા આવી ગઈ છે, તમને 100% કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હવે તમે જો સેકન્ડમાં જવાબ આપો ભાઈ. 5-7 સેકન્ડમાં ખાલી ભાગ પાડતા તમને આવડવા જોઈએ. ચાલો નેક્સ્ટ જો. નેક્સ્ટ સ્ટાર્ટ કરતા પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ 10મા ધોરણની અંદર કન્ફ્યુઝન હોય છે કે મારે બોર્ડનું વર્ષ છે તો શું કરવું ભાઈ. બોર્ડના વર્ષમાં મારે આગળ કઈ રીતના વધવું, બરોબર છે. તો અહીંયા આપણી પાસે મેથ વિથ કેટી સર નામની જે એપ્લિકેશન છે મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને આપેલી છે. ફટાફટ આજે ડાઉનલોડ કરો અને આ કોર્સને ફટાફટ પરચેસ કરો. મેથ્સમાં તમને એકડે 1 થી 0 થી લઈને બોર્ડમાં હાઈ માર્ક સુધી પહોંચાડી શકશે ભાઈ. એવા પ્રકારનો આ કોર્સ છે જેની અંદર સંપૂર્ણ એનસીઈઆરટી અભ્યાસક્રમ અવેલેબલ છે ભાઈ. લાઈવ પ્લસ રેકોર્ડ લેક્ચર, બરોબર. લેક્ચર નોટ્સ, જે લેક્ચર ભણાવીશો એની નોટ્સ પણ તમને મળી જશે ભાઈ. હેતુલક્ષી પ્રશ્નોના લેક્ચર પ્લસ પીડીએફ અલગથી આપવામાં આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓને 24 માર્ક જે હેતુલક્ષીના છે ને અહીંયા પ્રશ્ન આવતા હોય છે. જે માર્ક આપવાના ચાન્સીસ હોય છે તો અહીંયા તમને સમાધાન થઈ જશે ભાઈ. પરીક્ષાને ટિપ્સ પણ મળશે. જ્યારે પરીક્ષાનો ટાઈમ આવે ત્યારે કોન્ફિડન્સ લેવલ કેવી રીતના વધારવું, આ જે પરીક્ષાનો ડર હોય કેવી રીતના દૂર કરવો, એવી અલગ અલગ પ્રકારની ટિપ્સ પણ આપવામાં આવશે. રેડી? આ કોર્સ છે મિત્રો માત્ર ને માત્ર અત્યારે 499 છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે આનો લાભ લઈ રહ્યા છે. ફ્રી ડેમો ક્લાસ પણ છે, એની અંદર તમને ફ્રી લેક્ચર પણ જોવા મળશે. ખાસ લેક્ચર જોઈ લેવો ફ્રીમાં અને પછી તમને આઈડિયા આવી જશે કે આ લેક્ચર આપણે મતલબ આ કોર્સ પરચેસ કરવો કે નહીં, બરોબર છે. વધુ માહિતી માટે 84 601 77 022 ઉપર સંપર્ક કરી શકો છો વોટ્સઅપના માધ્યમથી. બાકી એપ્લિકેશનની લિંક છે નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફટાફટ આજે ડાઉનલોડ કરો
અને કોર્સનો પૂરેપૂરો લાભ લ્યો. બરોબર છે? ચાલો આગળ વધીએ મિત્રો. x વર્ગ માઇનસ 3x માઇનસ 10 બરાબર 0. નિશાની બદલાઈ રાખી. જોઈ તમે 10 ના ભાગ પાડો, બાદબાકી કરતા 3 આવે ભાઈ. x બરાબર 7, 5 દુ 10 થાય, 5 દુ 10 થાય. આ એવું કે અલગ આપશે, આનાથી વિરોધી આપો, પ્લસ માઇનસ ભાઈ સેકન્ડમાં જવાબ. હો ભાઈ સેકન્ડમાં જવાબ. x બરાબર 5 અને માઇનસ 2 ભાઈ. બરોબર, સ્ટાર્ટિંગના કન્સેપ્ટ ક્લિયર કરીને આવ્યા હોય તો આ તમને આવડ્યો ભાઈ. બરોબર, પાછું એકવાર રિપીટ કરી. આ જે નિશાની છે માઇનસ, બીજી નિશાની છે ને એ તમને એવું કે સરખી આપી કે અલગ આપી. પ્લસ હશે તો બેની નિશાની સરખી આવશે, માઇનસ હોય તો બેની નિશાની અલગ આવશે. આટલું ખબર પડી જવી જોઈએ. હવે કઈ આપી પેલી નિશાની નક્કી કરશે. પેલી નિશાની છે એ આપણને નક્કી કરીને આપશે કે મોટી સંખ્યાને કઈ આપશું, તો કે આના જે હોય અહીંયા જે આપેલી હોય એના કરતા વિરોધી. આ માઇનસ છે તો અહીંયા પ્લસ આપો, અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ આપો. બરોબર, પછી અહીંથી તો ખબર પડી જ ગઈ છે સરખી દેવી કે અલગ દેવી. આ એવું કે અલગ આપો એટલે પ્લસ ના મેં શું કરી દીધા, માઇનસ કરી દીધા. અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ આપે, કારણ કે પ્લસ છે, બીજી નિશાની પ્લસ, તો એવું કે સરખી આપો ભાઈ. રેડી ને ભાઈ? મજા આવે છે ભાઈ? ચાલો જો નેક્સ્ટ આગળ વધીએ. હવે જો અહીં તમે x વર્ગનો સહગુણક 2 છે ભાઈ. x વર્ગનો સહગુણક આપેલો છે. અત્યાર લગી જે એક્ઝામ્પલ જોયા મેં x વર્ગનો સહગુણક છે એ એક જ હતો, એક. હવે x વર્ગનો સહગુણક 2 છે, મતલબ x વર્ગનો કંઈક સહગુણક આવે ત્યારે થોડુંક આપણે સ્ટેપમાં વેરિએશન કરવાનું છે. અત્યારે સ્ટાર્ટિંગ લેવલે જે સ્ટેપ કર્યા તો એઝ ઇટ ઇઝ જ છે ભાઈ. લાસ્ટમાં એક સ્ટેપ ઉમેરવાનું થશે. હમણાં તમને કહું છું ભાઈ, ધ્યાન અહીંયા આપજો, ધ્યાન અહીંયા ભાઈ, બધાયનું ધ્યાન અહીંયા જુઓ ભાઈ. 3 દુ 6, 6 ના ભાગ પાડો, સરવાળો કરતા 5 આવે. 3 દુ 6, સરવાળો કરતા 5 આવે. ભાગ પડી ગયા, 3 દુ 6 થાય ભાઈ. x બરાબર 3 અને 2. આ તો બે સંખ્યા થવાની જ છે. આ એમ કે સરખી નિશાની આપો. હા ભાઈ, અમે સરખી નિશાની આપશું. કઈ આપશું? તો કે પેલાને આનાથી વિરોધી આપો. અહીંયા સરખી આપો તો અહીં સરખી આપી દો ભાઈ. છેલ્લે લાસ્ટમાં શું કરવાનું ખબર છે ભાઈ? શું કરવાનું ખબર છે? x વર્ગનો સહગુણક વડે ભાગી નાખવાનો. x વર્ગના સહગુણક વડે ભાગી નાખવાનો એટલે આપણો જવાબ આવી ગયો ભાઈ x બરાબર -3/2 અને -1. રેડી? આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો. તમારે ક્રોસ વેરિફિકેશન કરવું હોય તો કરી શકો છો ભાઈ. આ x વર્ગનો સહગુણક જ્યારે હોય ત્યારે તમને આખા YouTube ની અંદર ક્યાંય લગભગ 100% આવી જોવા જ નહીં મળી હોય. બરોબર, તો ફટાફટ તમે જો આની પ્રેક્ટિસ કરી લ્યો અને મજા લઈ લ્યો ભાઈ. બરોબર, ગમે ત્યારે હવે અવયવીકરણની રીતથી તમારે અવયવ કરવાના હોય તો x બરાબર ડાયરેક્ટ તમે આ રીતના ઉકેલ મેળવી શકો. ઉકેલો. બરોબર, આના ઉપર અવયવ મેળવો હોય તો મેળવી શકો. x બરાબર ધારો કે આવી રીતના છે -3/2, તો 2 અહીં ગુણાવી દો. 2x બરાબર -3, તો 2x + 3 આ બરાબર 0 થઈ ગયા. અને અહીંયા x + 1 બરાબર 0, તો આ બે અવયવ થઈ ગયા ભાઈ. રેડી? તો આ રીતના અવયવ પણ મેળવી શકો છો ભાઈ. રેડી? પાકું ને ભાઈ? બરોબર, આની પીડીએફ તમારે જોતી હોય ને ભાઈ, આની પીડીએફ તો ટેલિગ્રામમાં આપણે મૂકવાના છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક પણ આપેલી છે. વોટ્સઅપ ચેનલમાં પણ હું મૂકી દઈશ, એટલે વોટ્સઅપ ચેનલમાં પણ તમે જોડાઈ શકો છો, ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો. બરોબર છે ભાઈ? ચાલો, તો અહીંયા આ પણ ક્લિયર થઈ ગયું છે કે x વર્ગનો સહગુણક જ્યારે આપેલો હોય ત્યારે કેવી રીતના કામ કરવું. એ ભાઈ કમેન્ટ કરતા રહેજો. હવે જો તમને નેક્સ્ટ એક્ઝામ્પલ આપું ને એમાં તમારે ફટાફટ કમેન્ટ કરી દેવાની. 4x વર્ગ - 4x - 3 બરાબર 0. 4x વર્ગ - 4x - 3 બરાબર 0. સાહેબ અહીંયા તમે આંકડાઓ બહુ નાના લ્યો છો. ધીમે ધીમે મોટા લેશું ભાઈ. શીખવા માટે નાનું નાનું હોય ને પછી મોટું મોટું થશે. 4 તેરી 12, 12 ના ભાગ પાડો, બાદબાકી કરતા 4 આવે. 6 દુ 12, 6 માંથી 2 જાય તો 4 વધે ભાઈ. x બરાબર 6 અને 2. x બરાબર 6 અને 2. આ એવું કે છે અલગ અલગ આપો ભાઈ, અલગ અલગ આપો. ક્યાંથી અલગ આપો? આ માઇનસ છે તો આ પ્લસ કરો, આ માઇનસ આપો ભાઈ. આ પેલાને તો અલગ જ દેવાનું છે, આના કરતા અલગ જ દેવાનું છે. પણ બેની નિશાની સરખી આવશે કે અલગ આવશે એ બીજી નિશાની આપણને લખીએ ભાઈ. રેડી? ચાલો હવે નેક્સ્ટ 4 વડે ભાગી નાખો ભાઈ. 4 વડે ભાગી નાખો. x બરાબર આવી ગયા 3/2 અને -1/2. આના અવયવ થઈ ગયા ભાઈ. હે સિમ્પલ સોબર વાત. જો મારી પેલા કેટલાય કમેન્ટમાં આન્સર આપી દીધો છે. રેડી? ટ્રીક ક્લિયર થાય ભાઈ? વિડીયોને લાઈક હજી નથી કર્યું તો હવે તો કરી જ શકો તમે, કારણ કે x વર્ગનો સહગુણક આવી ગયો ને એની શોર્ટ ટ્રીક આપી દીધી તમને. રેડી? ચાલો આગળ વધીએ. 5x વર્ગ - 13x + 6 બરાબર 0. 6 પંચા 30, 30 ના ભાગ પાડો, સરવાળો કરતા 13 આવે. 15 દુ 30 ભાઈ. 15 દુ 30, બાદ સરવાળો કરવાનો છે. આ નો હાલે. 10 તેરી 30 આવે. શું આવે ભાઈ? 10 તેરી 30. બરોબર, આને નો ઉડાડી દઈ. 10 તેરી 30 આવે. શું આવે મિત્રો? 10 તેરી 30. રેડી? ચાલો, તો x બરાબર 10 અને 3. ડાયરેક્ટ આપણો જવાબ નથી. આ પણ એવું કે સરખી નિશાની. શું કહેશે ભાઈ? સરખી નિશાની આવશે. બેની સરખી નિશાની આવે. કઈ આવે એ હવે નક્કી કરીએ. આ માઇનસ છે, સામે જાય તો પ્લસ આવે. તો આને પ્લસ, તો આને પ્લસ. રેડી? આટલો જવાબ હજી આપણો ફાઇનલ નથી ભાઈ. આટલો જવાબ આપણો ફાઇનલ નથી. આમાં શું કરવાનું? x વર્ગના સહગુણક વડે ભાગી નાખવાનું ભાઈ. 5 વડે ભાગી નાખો. x બરાબર 2 અને 3/5. રેડી? રેડી ભાઈ? ક્લિયર? x બરાબર 2 અને 3/5. ભાઈ હવે તો કયો તમે
બરાબર. હવે કમેન્ટની અંદર એવું મેસેજ કરી દો ભાઈ, તમને જો આ ક્લિયર થઈ ગયું હોય, તમને સમજાઈ ગયું હોય તો 1-2 વાર પ્રેક્ટિસ કરવી પડશે. એમને તમને આવડી ગયું નથી ભાઈ, સમજાઈ ગયું છે હજી યાદ રાખજો ભાઈ, આવડી તરે જશે કે તમે દાખલા પ્રેક્ટિસ કરશો. બરાબર છે. પણ કમેન્ટની અંદર જો તમને પ્રોપર સમજાઈ ગયું તો એકવાર લખી નાખજો ભાઈ, અવયવનો માસ્ટર થઈ ગયો છું, અવયવ પાડવા માટે હું માસ્ટર છું, અવયવ પાડવા માટે હું માસ્ટર છું, એ કમેન્ટનો મારો કરી દો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધી. પાછું એકવાર રિપીટ કરી દો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે. બરોબર છે. તો એમના માટે ખાસ મેથ્સ માટેનો કોર્સ છે એ આપણે અત્યારે આપણી એપ્લિકેશન ઉપર છે. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે. ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. બરોબર છે. કે જેમાં તમને ધોરણ 10નું મેથ્સ જોવા મળશે અને ધોરણ 12 સાયન્સનું મેથ્સ જોવા મળશે. રેડી. તો 10મા ધોરણના મેથ્સની અંદર તમને એનસીઆરટી અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર જોવામાં આવશે. લેક્ચર નોટ હશે, જે અહીંયા તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર હશે એની લેક્ચર નોટ્સ પણ મળશે. હેતુલક્ષી પ્રશ્ન લેક્ચર માટે અલગથી પીડીએફ અને એના લેક્ચર પણ તમને અલગથી આપવામાં આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓને એની અંદર તકલીફ પડતી હોય છે તો એમનો પૂરેપૂરો લાભ લઈ શકશે. પરીક્ષા માટેની ટિપ્સ છે, કેવી રીતના કોન્ફિડન્સ વધારવું, કેવી રીતના પરીક્ષાનો ડર દૂર કરો, તો એ બધી પ્રકારની ચર્ચાઓ છે એ આપણે પરીક્ષા ટાઈમે કરવામાં આવશે. રેડી. તો આ કોર્સ છે મિત્રો અત્યારે તમે જોઈન કરી શકો છો. માત્ર ને માત્ર 499 છે. ઓરિજિનલ પ્રાઇસ આપણી 1499 છે, પણ અત્યારે હાલમાં 499 પ્રાઇસ છે. કેટલી છે મિત્રો? 499. મેથ્સનો કોર્સ છે એ ધોરણ 10 નો 499, માત્ર ને માત્ર 499. કેટલા ચેપ્ટર છે? તો કે 14 ચેપ્ટર. બરાબર. ભાગાકાર કરી નાખો, એક ચેપ્ટર કેટલા બરાબર પડે જોઈ લો તમે. બરાબર. હાવ સસ્તું ભાઈ, આવું તમે જો. અને કાંઈ વધારે ઇન્કવાયરી હોય તો તમે 84 601 77 022 ઉપર વોટ્સઅપ દ્વારા તમે મેસેજ કરી શકો છો. આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સને પરચેસ કરી લો. રેડી. અને તમારું મેથ્સ છે એ બિગિનર ટુ ટોપર જો લખ્યું ને ભાઈ. ચાલો નેક્સ્ટ. હવે જુઓ આપણી થંબનેલની અંદર જે હેડલાઇનની અંદર હેડલાઇનમાં આ ક્વેશ્ચન હતો ને એનું સોલ્યુશન કરી જો. 9x વર્ગ માઇનસ 29x પ્લસ 20 બરાબર 0. 20 9 180. 180 ના ભાગ પાડો, સરવાળો કરતા 29 આવે ભાઈ. 20 9 180 અને 20 ને 9 29 જ થાય. એ સરખી નિશાની આપો, સરખી નિશાની. આ માઇનસ છે તો આ પ્લસ, અહીંયા પ્લસ. 9 વડે ભાગી નાખો, 9 વડે ભાગી નાખો. x બરાબર 20 ના છેદમાં 9 અને અહીંયા 1 વડે 1. ચાલો ભાઈ ચકાટ. બરોબર છે. આવી ગયો ને ભાઈ, જાઓ ફટ કરતો. સેકન્ડની અંદર આવ્યો કે નહીં જવાબ? બરાબર. હજી સમજાવો એટલે થોડીક વાર લાગે, પણ તમે હવે જો પ્રેક્ટિસ થઈ ગઈ છે, તમે જોવો ભાઈ ફટાફટ જવાબ આવશે. વેરીફાઈ કરતા જજો ભાઈ, ચેક કરતા જજો. ચાલો નેક્સ્ટ. માઇનસ 5x વર્ગ માઇનસ 14x પ્લસ 3 બરાબર 0. આ ખાસ થોડું ધ્યાન રાખજો ભાઈ, માઇનસ નિશાની આગળ આવી ગઈ છે. આને પહેલા આપણે જો સ્ટેપ બાય સ્ટેપ સમજી કેવી રીતના હોય. બરાબર. માઇનસ 5 તેરી 15. આવા દાખલા તમે પહેલી વાર જોયા હોય. આમાં શું કરાય? પહેલા માઇનસ નિશાની કોમન કાઢ લેવાય. બરાબર છે. માઇનસ નિશાની શું કરાય? કોમન કાઢ લેવાય અને પછી ધડાકો કરાય. રેડી. હવે ઈઝી થઈ ગયું. 5 તેરી 15. 15 ના ભાગ પાડો, બાદબાકી કરતા 14 આવે. બરાબર. સ્ટેપ બાય સ્ટેપ કરવું હોય તો ભલે જેમ કરવું હોય. 15 ના ભાગ પાડો, બાદબાકી કરતા 14 આવે તો 15 એકા 15. રેડી. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ આપો. આ એવું કે અલગ આપો તો અહીંયા અલગ આપી દે. 5 વડે ભાગી નાખી ભાઈ, 5 વડે ભાગી નાખી. x બરાબર -3 અને x બરાબર 1/5. તો આગળ x વર્ગનો સહગુણક માઇનસમાં હોય તો શું થઈ ગયું ભાઈ? સાહેબ હવે અમે જોરદાર માસ્ટર થઈ ગયા. અવયવ પાડો ના ભૂકા કાઢ નાખી ભાઈ. તમે ગમે એવી રકમ આપો ભાઈ, ખાલી ભાગ પાડતા આવડવા જોઈએ ભાઈ. ભાગ પાડતા આવડે એટલે x બરાબર તમને ડાયરેક્ટ કિંમત મળે, ફટાફટ કિંમત મળે. બરાબર છે ભાઈ. હાલો હવે જોઈએ આપણે તમે કેટલા મજબૂત છો ભાઈ. જો 7x વર્ગ માઇનસ 2x માઇનસ 9 બરાબર 0. કમેન્ટ કરો જી. બરાબર. આ તમારા માટે પ્રેક્ટિસ માટે આપ્યા છે. 8x વર્ગ પ્લસ 2x માઇનસ 15 બરાબર 0. 6x વર્ગ માઇનસ 5x માઇનસ 6 બરાબર 0. ખાસ યાદ રાખજો મિત્રો, ખાલી બુક અને પેનનો ઉપયોગ કરી ફટાફટ તમે કેલ્ક્યુલેશન કરી અને કમેન્ટની અંદર ફટાફટ આન્સર આપી શકો છો. અત્યારે મગજથી જો વધારે સ્ટ્રોંગ બની ગયું છે ને અવયવ પાડો તો અત્યારે ફટાફટ અત્યારે જવાબ આવી ગયો છે. બરાબર. 9 × 7 = 63 થાય. બરાબર. 9 × 7 = 63 થાય એટલે બાદબાકી કરતા 2 આવવા જોઈએ તો 9 ને 7 બેની નિશાની અલગ અલગ આવવાની છે. અહીંયા માઇનસ છે તો પહેલાને 9 ને પ્લસ આપશું, બીજાને માઇનસ આપશું. એટલે 9 પ્લસમાં છે, 7 માઇનસમાં છે. 7 વડે ભાગી નાખો એટલે 9 ના છેદમાં 7 છે અને એક -1 છે. પતી ગયું ભાઈ. તો આ રીતના કમેન્ટ કરી શકો છો. આની પણ તમારે કમેન્ટ કરી દેવાની. બરાબર. કમેન્ટ જોઈએ આપણે કેટલા કરે છે કમેન્ટ. બરાબર. મતલબ ખબર પડી જશે મને કેટલાને તમને આ કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો. રેડી ભાઈ? રેડી ને ભાઈ? રેડી. તો આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. કારણ કે આજના લેક્ચરની અંદર મારે તમને આ સમજાવતું કે જે દ્વિઘાત સમીકરણ આપેલા હોય અને દ્વિઘાત સમીકરણના આપણે ડાયરેક્ટલી ઉકેલ મેળવવા હોય તો એ ઉકેલ કેવી રીતના મેળવાય એ શોર્ટ ટ્રીક છે. આજના લેક્ચરની અંદર આપણે જોઈ છે. બરોબર છે. જે તમને 10મા ધોરણથી લઈ અને આગળ જે કાંઈ પણ ભણવાના હોય બધી જગ્યાએ તમને જે અવયવ પાડો હોય ત્યાં તમને કામ આવી શકશે. કારણ કે 10મા ધોરણ પછી છે ને એ બધી જગ્યાએ તમે x બરાબર ડાયરેક્ટ લખી શકો છો. 10મા ધોરણમાં થોડોક તમને લખ્યું અવયવીકરણની રીતે કરો તો સ્ટેપ કરવા પડે, બાકી બધી તમને x બરાબર ડાયરેક્ટ કામ આવે.
કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરશો તો અહીંયા પણ કામ આવશે. રેડી? તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો, અને આવી નવી તમારે નવી શોર્ટ ટ્રીક જે તમારે શીખવા માંગતા હોય એ કમેન્ટની અંદર મેસેજ કરજો. બરોબર છે? તમારા સજેશન લઈ અને હું આપણે વિડીયો બનાવીશ એના આધારિત. બરોબર છે? બાકી તમને ખબર જ છે કે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવી શોર્ટ ટ્રીકનો ખજાનો આપણે આ ચેનલ ઉપર મૂકવાના છીએ. વારંવાર અલગ અલગ વિડીયોથી સમજાવીશ તમને. બરોબર છે? તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તમારા મિત્રોને ખાસ શેર કરજો, કારણ કે એ પણ આવો કોન્સેપ્ટનો લાભ લઈ શકે. બરોબર? અને વિડીયોને હજી લાઈક નથી કરેલું તો લાઈક કરી દેજો. આવનારો વિડીયો છે ત્રિકોણમિતિનો ટેબલ શોર્ટ ટ્રીકથી, જમણા હાથથી. બરોબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ.